નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિજ્ઞાન પેપર 8/8/2024 પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024ના રોજ જે તમારું એક્ઝામ છે એમના વિશે વાત કરીશું। ઓકે, તો ચલો સેક્શન પહેલાં તો એથી સ્ટાર્ટ કરીએ। સેક્શન એ 7 ગુણનો છે। અહીંયા તમને નીચે અલગ અલગ સામગ્રી, પદાર્થો અને સજીવોના ઘટના અને પ્રક્રિયાઓના ગુણધર્મો તથા લાક્ષણિકતાઓના આધારે ક્વેશ્ચન એટલે કે MCQ ખાલી જગ્યા ખરા ખોટા પ્રમાણે તમને પૂછશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચાલો વિભાગેથી સ્ટાર્ટ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો, જેથી કરીને એમને પણ બધી અપડેટ પહેલાં જ મળી રહે। પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરીએ। ચાલો, તો પહેલામાં આવશે બી, જમીનને પાકમાંથી ટોટલ 13 પોષક તત્વો મળે છે। ખરીફ પાકનો સમયગાળો, તો કે ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓક્ટોબર। ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટાલીની છે, તો અહીંયા શું આપશે? એપિસ ફ્લોરી। નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? તો આમાં શું આવશે? ડી, બરસીમ। 5 નંબર, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે, તો આમાં આવશે ડી, ઓએસ્ટર। ઓકે, નીચેના વિધાન સાચું બને તેવી રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। હવે છે અહીંયા ગોખરું તથા ગાજર ઘાસ ખાલી જગ્યાના ઉદાહરણ છે, તો કે બંને 6 નંબરમાં આવશે નીંદણના। ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય છે, તો કે મિશ્ર પાક પદ્ધતિ। પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે, તો કે હવામાંથી પોષક તત્વો 2 મળે છે। હવે દૂધવાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરવા અંતઃપરોપજીવી છે ખાલી જગ્યા, તો કે અહીંયા આવશે યકૃત કૃમિ। હવે 10 નંબર જોઈએ। ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે, તો અહીંયા શું આવશે? તો કે મિંગરલ। હવે ખરા ખોટા જોઈએ। વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। તો પહેલું છે હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટેનું કારણભૂત છે, તો કે ખોટું। હરિત ક્રાંતિ છે એ પાકના વધારે ઉત્પાદન માટે છે। નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ તત્વો છે, પોષક તત્વો છે, તો કે ખોટું। ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે, તો 13મો સાચું। અસીલ એ વિદેશી જાતની મરઘી છે, તો કે ખોટું। ઝીંગા તથા મુસલ એ કવચીય માછલી છે, તો કે ખરું। હવે પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પોષક તત્વોને લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વોમાં વર્ગીકૃત કરવાનું છે। ઓકે, તો હું અહીંયા તમને આગળ શબ્દ લખી દઈશ, તમારે એવી રીતે વર્ગીકરણ કરાશે। તો અહીંયા આવશે પહેલાં તો 2 છે, નાઇટ્રોજન છે એ ગુરુ છે, કેલ્શિયમ છે તો કે એ પણ ગુરુ પોષક તત્વ, બોરોન લઘુ અને ફોસ્ફરસ ગુરુ તત્વ। ઓકે, હવે આગળ ઘઉં, નીચે આપેલ પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરા છે। તો પહેલાં છે ઘઉં, તો એ શું છે? રવિ પાક છે। પછી છે મકાઈ, તો એ છે તમારો ખરીફ પાક। ડાંગર, તો કે ખરીફ પાક। ચણા, તો કે રવિ પાક। હવે 3 નંબર, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનયુક્ત પદાર્થ, જેમાં ચોખા છે એ કાર્બોહાઈડ્રેટ, અડદ છે એ પ્રોટીન, મસૂર છે એ તો કે પ્રોટીન, મકાઈ છે કાર્બોહાઈડ્રેટ। ઓકે, હવે આગળ ક્વેશ્ચન નંબર 4, તો પાક છે કે નીંદણ એ જોવાનું છે। તો પેલું છે સુદાન ઘાસ, તો એ સુદાન ઘાસ છે। ગોખરું, તો કે નીંદણ છે। બરસીમ, તો કે
ઘાસ છે, ગાજર ઘાસ છે, નીંદણ છે. ઓકે, 5 નંબર તો પેલું છે મુલેટ છે, મીન પક્ષી છે, મુસલ છે, કવચીય છે, ઝીંગા છે કવચીય છે, જ્યારે આ મીન પક્ષી છે. 6 નંબર જોઈએ હવે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને લખિત સોલ્યુશનની આખી PDF મળશે મારી ટેલિગ્રામ ચેનલ પર. તો વિડીયોમાં પહેલી વાર વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી રાખો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. હવે અહીંયા તળિયાટીએથી ખોરાક લેનારી માછલી અને મધ્યમાંથી ખોરાક લેનારી માછલી આપણે વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા છે કોમન કાર્પ પેલું, તો છઠ્ઠામાં આવશે તટીય. મિંગ્ર તો કે તટીય, જ્યારે રો છે એ મધ્યમાંથી, અને બીજું છે કટલા, તો એ કેમાંથી ખોરાક લે છે તો કે પાણીમાંથી અને પાણીના તળિયેથી, ને આ છે સપાટી પરથી. તો કટલા છે એ સપાટી પરથી છે. 7 નંબર જોઈએ હવે. 7 નંબરમાં જર્સી છે તો વિદેશી છે, રાતી સિંધી દેશી છે, શાહીવાલ છે એ પણ દેશી છે, જ્યારે બ્રાઉન સ્વિસ છે વિદેશી છે. 8 નંબર, કેટલાક પાક જોડ પૈકી કઈ આંતરપાક ઉછેર પદ્ધતિ છે? તો ઘઉં અને રાઈ મિશ્ર છે, બાજરી અને ચોળા આંતરપાક છે, ઘઉં અને ચણા મિશ્ર છે, અને સોયાબીન ને મકાઈ આંતરિક છે. ઓકે, હવે 6 પાક સુધારણા માટે ઈચ્છીય કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ છે? ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર જણાવો. ઓકે, અને અહીંયા વિભાગ હવે બી, 6 ગુણનો વિભાગ બી છે. અહીંયા પણ તમને આવી રીતે જ જો આપેલા છે. ઓકે, આપેલ વસ્તુમાંથી અલગ પડતી વસ્તુને આપણે તારવવાની છે. તો ગોખરું, ગાજર ઘાસ, મોથા અને બાજરી. તો અહીંયા બાજરી નોખી પડે છે. મિશ્ર પાકની ફેરબદલ નદીમાં પાણીને ઉચકવાની પદ્ધતિ અને આંતરપાક. તો અહીંયા નદીને પાણીને ઉચકવાની પદ્ધતિ. ચણા, વટાણા, જુવાર, મસૂર, આમાં અલગ પડતું હોય એ મસૂર. મુલેટ, ભેટકી, પર્પલ સ્ટોર અને ઓસ્ટટ, આમાંથી અલગ પડતું તો કે મુલેટ. અનાવૃષ્ટિ, ક્ષારતા, કીટકો અને વધુ પડતું પાણી, તો આમાં આવશે કીટકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને ટોટલ આખું અહીંયા થોડાક તફાવતો પણ આપેલા છે. બધા 1 બાય 1 આપણે લેખિતમાં કમ્પ્લીટ સોલ્યુશન સાથે મારી ચેનલ પર મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, તથા નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં આરામથી તમને મળી રહે. ઓકે, વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો માટે ચેનલ પર બની રહો, બધી અપડેટ પહેલાં તમને મળી રહેશે. જે આ છે મોટા ક્વેશ્ચનો છે.